અંજાર આરટીઓની સ્કૂલ વાહન પર વિશેષ ચેકિંગ ડ્રાઈવ। નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા અંજાર આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાહનની વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ ડ્રાઈવ દરમિયાન સ્કૂલ બસ તથા અન્ય શૈક્ષણિક વાહનોમાં જરૂરી દસ્તાવેજ, ફિટનેસ પરમિટ, વીમા, સ્પીડ ગવર્નર, ફાયર સેફટી સહિતના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન વિવિધ નિયમ ભંગ બદલ કુલ 70 કેસ નોંધવામાં આવ્યા હતા તેમજ 3,11,000 રૂપિયાની પેન્ડિંગ રિકવરી કરવામાં આવી હતી। ઉપરાંત નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા 3 વાહન ડિટેન કરાયા હતા અને તેમની પાસેથી 1,60,000ની ટેક્સ રિકવરી પણ કરવામાં આવી હતી। આરટીઓ વિભાગે સ્કૂલ સંચાલક અને વાહન ચાલકોને તમામ સલામતીના નિયમનું પાલન કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી છે। આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે તેમ આરટીઓ તંત્ર દ્વારા જણાવાયું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ આરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલના શબ્દોમાં। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। નમસ્કાર। અત્યારે નવું સત્ર સ્કૂલોમાં ચાલુ થઈ ગયું છે, ત્યારથી જ અંજાર આરટીઓ દ્વારા ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। નવું સત્ર ચાલુ થતાં જે વાહનોમાં ફિટનેસ, પાસિંગ, ઇન્સ્યોરન્સ, એક્સ્ટ્રા વધારાના સ્ટુડન્ટ બેસાડતા હોય એ પ્રકારની જે ખામીઓ ડોક્યુમેન્ટમાં અને એ ધ્યાને આવેલ છે એ બાબતે આરટીઓનું સઘન ચેકિંગ ચાલુ છે। વધારામાં આ જે સ્કૂલ વાહનોમાં ચાલે છે એમાં ફિટનેસ અને વીમા, જે રિક્ષાઓમાં અને બસમાં ફર્સ્ટ એડ સર્ટી એ બાબતે થોડા પ્રશ્નો વધારે છે। અંજાર આરટીઓ તરફથી એ જ કહેવાનું થાય કે આપના બાળકો એ આપણી પોતાની સુરક્ષા, એમની જવાબદારી સુરક્ષા આપણી છે પોતાની, તો આપણે એમને સ્કૂલે મૂકીએ છીએ તો આપણને ખ્યાલ જ છે કે એ રિક્ષામાં કેટલા બાળકો જાય, તો એના કાગળ શું છે એ પણ આપણે જાતે ચેક કરી શકીએ છીએ। તો વાલી મિત્રોને પણ એ વિનંતી છે કે આપણું બાળક જે રિક્ષા અથવા જે વાહનમાં સ્કૂલમાં જાય છે એના ડોક્યુમેન્ટની અને જે પુરાવાઓ છે આપણે જાતે જોઈ લઈએ એક વખત। અને સ્કૂલ સંચાલકોને પણ એ વિનંતી છે કે તેમના ત્યાં જે વાહનો પિકઅપ ડ્રોપમાં વપરાય છે, કોઈ પણ પ્રકારના રિક્ષા, મેક્સી અથવા બસ પ્રકારના, એ વાહનોના તમામ ડોક્યુમેન્ટ્સનું પૂરતા હોય એ જોઈ લે। ટેક્સ, ફિટનેસ, ઇન્સ્યોરન્સ, ફર્સ્ટ એડ, ઇમરજન્સી એક્સિટ વર્કિંગ હોય એ તમામ વસ્તુની જાણકારી અને એની પૂરતા કરવામાં આવે। વધારાના કોઈ સ્ટુડન્ટ બાળકોને એમાં ના બેસાડવામાં આવે એ પણ સંચાલકોને અને તમામ ઓપરેટરોને, માતા પિતાને વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપે। આટલા દિવસમાં સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જે ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે એમાં અત્યાર સુધીમાં લગભગ 70 વાહનોને ચલણ આપવામાં આવે છે, જેમાં અંદાજિત 3 લાખ સુધીનો દંડ કરવામાં આવેલ છે અને 3 વાહનો ડિટેન કરવામાં આવેલ છે। નહીં, આમાં કોઈ ટાઈમ પીરિયડ નથી। આ ચેકિંગ કામગીરી સતત ચાલુ રહેશે, જેથી તમામને વિનંતી છે કે એવું ના વિચારશે, આ ચેકિંગ કામગીરી સતત ચાલુ રહેશે। અને